વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં છેલ્લા 46 વર્ષથી નાના ઘરમાં દશામાની વિશાળ મૂર્તિ બેસાડતા ઉજળીબેન વડોદરા શહેરને સંસ્કારી નગરી તેમજ ધાર્મિક ઉત્સવની નગરી તરીકે પણ ઓળખવામાં આવી છે। વડોદરા શહેરમાં જેમ ગણપતિનો તહેવાર ધામધૂમથી ઉજવાય છે તેટલો જ તહેવાર દશામાનો ઉજવાતો થઈ રહ્યો છે। પહેલાના સમયમાં માત્ર ઢોલ નગારા સાથે દશામાની મૂર્તિ લોકો લાવતા હતા અને વિસર્જન કરતા હતા, પરંતુ ગણેશજીની જેમ હવે દશામાની મૂર્તિ પણ વાજતે ને ગાજતે ડીજેના તારે લોકો લાવી રહ્યા છે। ત્યારે દશામાના 10 દિવસ લોકો ઘરે પૂજા अर्चना खूब करता હોય છે। ત્યારે છેલ્લા 46 વર્ષથી કુંભારવાડા વિસ્તારમાં રહેતા ઉજળીબેન પોતાના બે ભાઈ બહેની ઓરડીમાં વિશાળ ઇકો ફ્રેન્ડલી માતાની દશામાની મૂર્તિ બેસાડે છે અને કુંભારવાડા વિસ્તારના તેમજ વડોદરા શહેરમાંથી અનેક લોકો દર્શન કરવા માટે ત્યાં પહોંચતા હોય છે। માતાજીની ભક્તિ કરતી ઉજળીબેનનું કહેવું છે કે 10 દિવસ સુધી માતાજીની પૂજા અર્ચના અને ઉપવાસના વ્રત કરવાથી ધન્યતા અનુભવાય છે। માતાજીને 56 ભોગ ધરાવવામાં આવે છે। જે પણ દુખિયારા લોકો માતાજીના દર્શનાર્થે આવે છે તેમને દશામાં દુઃખ દૂર કરે છે। કયા વિસ્તારની અંદર તમે દશામાની મૂર્તિ બેસાડો છો? કેટલા વર્ષથી? જય દશામાં અમે ફતેપુરા કુંભારવાડા ખાડી તલાવડી માતાજીની મૂર્તિ બેસાડીએ છીએ। દશામાની અમે બધા પૂજા ભક્તિ કરીએ છીએ। કેટલા વર્ષથી બેસાડો છો? 46 વર્ષથી। દશામાનો શું મહિમા છે સમજાવશો? દશામાનો મહિમા આ છે કે માં ઘરે ઘરે 10 દિવસ પૂજાય છે ને દુખિયારોના દુઃખ હરે છે। ભાવ ભક્તિ રાખીએ છીએ અને ભાવ ભક્તિથી માં બધાના ઉપર મીઠી નજર રાખે છે અને પ્રસન્ન થઈને બધાને આશીર્વાદ આપે છે કે સુખ સંપત્તિના છોડોંગે, એમના ઘરે શાંતિ મળે એમને। 10 દિવસ તેમના ઉપવાસ કરવામાં આવે છે, શું મહત્વ છે ઉપવાસનું? ઉપવાસનું મહત્વ આ જ છે કે બસ આ 10 દિવસ એવા છે કે 10એ 10 દાડા દિવાળી હોય છે ગરીબોના ઘરમાં। શું નામ છે આપનું? ઉજળીબેન માળવાડી।